ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સુપ્રસિદ્ધ કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવનું શિવલિંગ મહાશિવરાત્રિની દરિયાઈ ઓટમાં ભગવાન શિવ સ્વયંભૂ ભક્તોથી લુપ્ત થતા હોય દિવ્ય અનુભૂતિ થતી હશે। મહાશિવરાત્રિ નિમિત્તે સ્તંભેશ્વર મહાદેવને શેરડીનો રસ, દૂધનો અભિષેક, બીલીપત્ર સહિત પૂજા અર્ચના કરવા સાથે સમગ્ર દિવસ દરમિયાન અહીંયા ભાતીગળ ધાર્મિક મેળો ભરાયો હતો। મહી સંગમ એટલે કે મહી નદી અને દરિયાનું સંગમ સ્થળ અહીં જોવાની માન્યતા પ્રવર્તે છે। મહાદેવજીના દર્શન કરવા દરિયાના પાણીમાં ઊંટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે। આ સ્થળ ગુપ્ત તીર્થ તેમજ સંગમ તીર્થ તરીકે પણ ઓળખાય છે। મહાશિવરાત્રિના મહાપર્વે સમગ્ર ગુજરાતભરમાંથી હજારો ભક્તો શિવજીના દર્શન માટે ઉમટ્યા હતા। ભરૂચ જિલ્લાના જંબુસરના કાવી ગામ પાસે કંબોઈના નયનરમ્ય દરિયાકાંઠે સ્તંભેશ્વર મહાદેવનું ભવ્ય તીર્થધામ આવેલું છે। દરિયાકાંઠે શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરને ખુદ સાગરદેવ દિવસમાં 2 વાર અભિષેક કરે છે। શિવજીની કૃપા પ્રસાદી પામવા માટે દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે। મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતા મોજા જોવામાં આહલાદક આધ્યાત્મિકતાની અનુભૂતિ થાય છે। દિવસ દરમિયાન 2 વખત શિવલિંગ સાગરમાં ગુપ્ત થઈ જાય છે। આ સર્જાતી કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે। સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની ક્રિયાનું સર્જન માત્ર આ સ્થળ માટે જ થયું હોય તેમ જણાય છે। ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનું આખું શિવલિંગ ડૂબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દૂર ધ્યાનાવસ્થામાં જતા રહે છે। ઓટના સમયે દરિયાના પાણીમાંથી ધીરે ધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતા હોય તેમ જણાય છે। સ્તંભેશ્વર તીર્થધામ ભરૂચ જિલ્લાના કાવી ગામ પાસે આવેલું છે, જ્યાં સ્તંભેશ્વર મંદિર એ શિવરાત્રિનું ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા। મહાશિવરાત્રિના દિવસે સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવભક્તિમાં મગ્ન થયા હતા। જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણા સહિત ગુજરાત તેમજ વિવિધ રાજ્યોના અને ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવભક્તિમાં મગ્ન થયા હતા। શિવરાત્રિ પર્વને અનુલક્ષીને સ્તંભેશ્વર તીર્થના પરમ પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ દ્વારા શિવભક્તો માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તો બીજી બાજુ કંબોઈ ખાતે યોજાયેલ ભાતીગળ મેળામાં આરોગ્ય શાખા દ્વારા મેડિકલ સેવા તથા કાવી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ જગ્યાએ નારદજીએ 10,000 વર્ષો સુધી તપસ્યા કરી, ત્યાર પછી ભગવાન આપણા બરબરીકે, જેમને આપણે ખાટુ શ્યામ તરીકે આપણે ઓળખીએ છીએ, એમને પણ સિદ્ધિ આ જ સ્થાન ઉપરથી પ્રાપ્ત થઈ હતી। આજે મહાશિવરાત્રિનો ભવ્ય મેળો છે। આજે સૌથી વધારે જો લોકો ગુજરાતમાં હોય તો જૂનાગઢ પછી આજે સ્તંભેશ્વર મહાદેવમાં આપણે જોઈ શકીએ છીએ। આજે લાખોની સંખ્યામાં ભક્તો આજે અહીં હજુ આવે જ છે। હજુ લગભગ 12 વાગ્યા છે। 12 વાગ્યાથી લઈને આવતીકાલે રાતે સવારે 4 વાગ્યા સુધીમાં આ મેળો ચાલવાનો છે। આજે કરોડો બીલીપત્રથી ભગવાનની પૂજા થઈ છે અને 10,000 લીટર શેરડીના રસથી આજે હજારો ભક્તોએ ભગવાનને સ્નાન કરાવ્યા છે। હજારો લીટર દૂધથી, બીલીપત્રથી આખા દેશભરમાંથી આજે મહાશિવરાત્રિનો દર્શન કરવા માટે લોકો અહીં આવી રહ્યા છે। આપ સૌનો અમે આભાર માનીએ છીએ જે આપે બધાએ મને સહકાર આપ્યો। એ શિવરાત્રિમાં લોકો ગામે ગામ અને ગુજરાતના અલગ અલગ સ્થળોએથી અહીંયા બધા જ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવી રહ્યા છે અને સોમનાથ જેવું જ બહુ જ મહત્વનું એવું શિવલિંગ શંકર ભગવાનનું અહીંયા આગળ કંબોઈ ગામે બિરાજમાન છે અને એનો એક ખૂબ જ અનેરો મહત્વ છે કે શિવલિંગને સવાર સાંજ સમુદ્ર મંથન દ્વારા એમનો અભિષેક કરવામાં આવે છે અને એમને દરરોજનું અભિનંદન અભિષેક કરી અને એ રિટર્ન પાછું પાણી ચાલુ જાય છે। यूपी से आए गोरखपुर से और यहाँ गुजरात सौराष्ट्र प्रवास में हम लोग घूमने के लिए आए। यहाँ स्तंभेश्वर महादेव समुद्र तट पर विराजमान हैं, जो कि इनकी बड़ी महिमा निराली है। और आज महाशिवरात्रि के पर्व पर हम सपरिवार जो है दर्शन किए और बाबा का आशीर्वाद प्रदान मिला हम लोगों को। और ऐसे ही महादेव पूरे विश्व और जगत के लिए जो है कल्याण करते रहें। स्तंभेश्वर महादेव जो है कि नित्य ये समुद्र उनका अभिषेक करता है, ऐसा शास्त्रों में वर्णन है। और ऐसा हम लोग दृष्टि देख रहे हैं कि जो कि स्तंभेश्वर महादेव का समुद्र देव जो है नित्य अभिषेक करते हैं। और ऐसा सुना है कि दिन भर में 3 बार जो है अभिषेक महादेव का होता है।
और यहाँ श्रद्धालु बहुत अधिक संख्या में आए हुए हैं आज महाशिवरात्रि के पर्व पर, और बाबा की कृपा ऐसी बनी रहे। नमः पार्वती पतये हर हर महादेव। અમદાવાદથી કાવી ગામમાં શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર પાસે અમે દર્શનના લાભાર્થી થયા છીએ. એનાથી અમે અને મારો પરિવાર ધન્ય થઈ ગયો છે. અહીંયા આપણે સ્તંભેશ્વર મંદિર છે, દરિયો કિનારે દિવસમાં 2 વાર જળાભિષેક શિવલિંગનું કરે છે. અમદાવાદથી કલ્પેશ જાટ. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है, और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है, एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे, और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में है उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी।